મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ આપણે કરવું તું, પરંતુ હવે ફરજિયાત કરવું પડશે. આ મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ ફરજિયાત કરવું પડશે. કેમ કે આ જો ઝાઝા દિવસ યુદ્ધ ચાલશે, ખાડીનું યુદ્ધ ઝાઝા દિવસ ચાલશે, તો પેટ્રોલ, ડીઝલ અને ગેસ મળતા બંધ થઈ જશે. તો પછી આપણે આ વાહન કઈ રીતે ચલાવશું? ટ્રેક્ટર કઈ રીતે ચલાવશું? ફોર વ્હીલ કઈ રીતે ચલાવશું? મોટરસાઇકલ કઈ રીતે ચલાવશું? તો લોકલ ફોર વોકલ માટે આપણે ખેડૂતોએ તો તૈયાર જ થઈ જવું જોઈએ. આપણા બળદગાડાને તૈયાર કરી લ્યો, તમારી બાઇક, ફોર વ્હીલ અને ટ્રેક્ટરને સર્વિસ કરી અને ઢારિયામાં મૂકી દો અને બળદગાડા લઈ અને લોકલ ફોર વોકલમાં લાગી જાઓ. વહેલા મોડું આ તો કરવાનું જ હતું, પણ હવે આ યુદ્ધ જો લાંબા સમય ચાલ્યું તો આપણને આ વસ્તુ કંઈ મળશે નહીં, અને મળશે તો મોંઘી દાટ મળશે, જે આપણને ખેડૂતોને કદાચ નહીં પોસાય. માટે લોકલ ફોર વોકલમાં લાગી જાઓ અને આપણા મહિલાઓને કહો કે હવે આ ગેસના બાટલા મળતા બંધ થઈ જશે. આજથી જ ગેસનો બાટલો 60 રૂપિયા મોંઘો થઈ ગયો, તે કદાચ હવે મળશે પણ નહીં. તેથી ચૂલા તૈયાર કરી રાખો. જૂના આપણે જે લાકડાથી રોટલા બનાવતા હતા તે જે ચાલુ કરી દો, જેથી વહેલા આપણે શીખી જઈએ. અને આપણા યુવાનો પણ માઇક આંગળા અને અશક્ત બની ગયા હતા, આળસુ બની ગયા હતા. તેઓ હવે ચાલીને કદાચ વાડીએ ન જઈ શકે તો એક સાયકલ લઈ લ્યો અને સાયકલ લઈને વાડીએ ચાલવા લાગો, જેથી આપણું શરીર પણ સુદૃઢ બને અને આ લોકલ ફોર વોકલનો નિયમ પણ આપણે લાગુ થઈ જાય. જય માતાજી.